नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 10 અભ્યાસક્રમ જે વર્ષ 2020-21 માટેનો જે નક્કી કરવામાં આવેલો છે, એટલે કે નવો અભ્યાસક્રમ જે 30%નો ઘટાડો આવ્યો છે એ અભ્યાસક્રમ જાહેર થઈ ગયો છે। તો આજના વિડીયોની અંદર આપણે દરેક વિષય વાઇઝ કેટલા મુદ્દાઓ, કેટલા ટોપિકો અને કેટલા પ્રકરણો રાખવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાની છે। એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સાથે સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરી હર હંમેશ તમે મારી સાથે જોડાયેલા રહો। તો તમે અહીંયા જોઈ શકો છો, આ ઓફિશિયલ પરિપત્ર છે કે શૈક્ષણિક વર્ષ 2021 માટે ધોરણ 9થી 12ના સુધારેલા અભ્યાસક્રમની વિગતો મોકલવામાં આવી છે। અને આ જે વર્ષ 2021 માટેનું જે કોવિડ-19ના કારણે શાળાઓ લેટ શરૂ થઈ ગઈ છે, એટલે કે અભ્યાસક્રમની અંદર 30%નો જે ઘટાડો કર્યો છે એ અલગ અલગ પ્રકરણો, અલગ અલગ ટોપિકો અને એ પ્રમાણેનો જે અભ્યાસક્રમ છે એની તમામ માહિતી આ વિડીયોની અંદર તમને મળી જશે। આ વિડીયો ધોરણ 10 માટે છે અને બાકીના વિડીયો આપણે દરેક ધોરણના બનાવતા રહીશું। હવે સૌપ્રથમ આપણે વાત કરીએ ગણિત વિષયની અંદર, તો તમે જોઈ શકો છો ધોરણ 10 ગણિત। હવે એની અંદર તમારે પ્રકરણનું નામ આપેલું છે, પછી અભ્યાસક્રમમાં રહેલા પ્રકરણો, એટલે કે અભ્યાસક્રમની અંદર કયા પ્રકરણનો સમાવેશ કરેલો છે અને કયા પ્રકરણમાંથી કયા ટોપિકો અને મુદ્દાઓનો સમાવેશ કરેલો છે અને આ વર્ષે અભ્યાસક્રમમાંથી કયા ટોપિકો બાદ કરેલા છે એ આપણે જોઈશું। તો પ્રકરણ 1 છે વાસ્તવિક સંખ્યાઓ। એની અંદર તમે જુઓ તો અત્યારે તમારા અભ્યાસક્રમની અંદર ફક્ત કયા કયા ટોપિક રહેલા છે, તો એની 1.1ની પ્રસ્તાવના છે, પછી ઉદાહરણ 1 છે અને સ્વાધ્યાયના દાખલા જે 1.1 અને એક્સરસાઇઝનો જે દાખલો છે એ 1 રહેલો છે। પછી 1.3 અંકગણિતનું મૂળભૂત પ્રમેય તમારે રાખેલો છે। પછી ઉદાહરણ નંબર 6, 7 અને 8 અને સ્વાધ્યાય 1.2 એકનો બીજો, પછી એક્સરસાઇઝ 1 થી 4 રાખેલી છે અને 1.5 સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન અને પ્રમેય 1.7 આ અભ્યાસક્રમની અંદર તમારે સમાવેશ કરેલો છે વર્ષ 2020-21 માટે। જ્યારે આ જે મુદ્દાઓ હતા પાર્ટ 1ના એ તમામે તમામ તમારા મુદ્દા આ વખતે એટલે કે વર્ષ 2020-21ની રાખવામાં આવેલા નથી, એટલે કે મે 2021માં જે બોર્ડની પરીક્ષા લેવાશે એ 2021ની અંદર જે આ પ્રકરણ 1ના જે વાસ્તવિક સંખ્યાઓની અંદરના ટોપિક છે એ ટોપિક તમારે પરીક્ષામાં પૂછાશે નહીં। તો ખાસ તમારે આ ટોપિક નોંધી લેવાના છે। આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો, લિંક નીચે આપી દઈશ, એની અંદર તમને આ સંપૂર્ણ PDF મળી જશે। પછી વાત કરીએ બહુપદીઓ, બીજો ચેપ્ટર છે, તો એની અંદર પ્રસ્તાવના 2.1, પછી 2.2 બહુપદીના શૂન્યનો ભૌતિક અર્થ, પછી ઉદાહરણ 1, પછી સ્વાધ્યાય 2.1 અને એક્સરસાઇઝ એક્ઝામ્પલ 1 અને બહુપદી 2.3નો બહુપદીનો શૂન્ય અને સહગુણકી વચ્ચેનો સંબંધ અને ઉદાહરણ 2, 3 અને 4 અને સ્વાધ્યાય 2.2 આનો સમાવેશ કરેલો છે। પછી ત્રીજા પાઠની વાત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તો એની અંદર 3.1 પ્રસ્તાવના, પછી 3.2 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઉદાહરણ 1, 2 અને 3, પછી 3.3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની આલેખની રીત। પછી આગળ જોઈએ તો એના ઉદાહરણો છે આલેખની રીતના 4, 5 અને 6 ઉદાહરણો રહેશે। પછી સ્વાધ્યાય 3.2 એના એક્ઝામ્પલ પછી છે 2, 3 અને 5 દાખલા છે। પછી 3.4.1 સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિક રીત, એના ઉદાહરણોની વાત કરીએ તો 7, 8, 9 અને 10 નંબરના ઉદાહરણ રહેશે। સ્વાધ્યાય 3.3ના જે દાખલા છે 1 અને 2 તમારે રહ્યા છે અભ્યાસક્રમમાં। પછી 3.4.2 લોપની રીત છે, પછી ઉદાહરણ છે 11, 12 અને 13, પછી સ્વાધ્યાય 3.4નો એક્ઝામ્પલ 1 રહેલો છે। પછી ચોથો પાઠ છે દ્વિઘાત સમીકરણ, એની અંદર તમે જુઓ તો 4.1ની પ્રાસ્તાવિક છે, પછી 4.2 દ્વિઘાત સમીકરણ એના ઉદાહરણ 1 અને 2, પછી સ્વાધ્યાય 4.1, પછી 4.3 અવયવીકરણ વડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ, પછી એના ઉદાહરણ છે 3, 4, 5 અને 6 અને સ્વાધ્યાય 4.3 એક્સરસાઇઝ જે છે એની છે 2 અને 3 થી લઈને 8 સુધીના દાખલા। પછી 4.5ના બીજના સ્વરૂપ, એના ઉદાહરણો છે 10, 13, 14, 15, 16, 17 અને 18 અને સ્વાધ્યાય 4.4। પછી સમાંતર શ્રેણીની વાત કરીએ તો એની અંદર 5.1 પ્રાસ્તાવિક, પછી 5.2 સમાંતર શ્રેણી ઉદાહરણ એના છે 1 અને 2। પછી આગળ જોઈએ તો સ્વાધ્યાય 5.1નો એક્ઝામ્પલ 1 થી 3, સ્વાધ્યાય 5.2નો એક્ઝામ્પલ 1 થી 15 અને 5.3 સમાંતર શ્રેણીનું એનનું પદ
એના ઉદાહરણ છે 3, 4, 5, 6, 7 અને 8. પછી સ્વાધ્યાય 5.3ના એક્ઝામ્પલ દાખલા છે 1 થી 12. પછી 5.4 સમાંતર શ્રેણીનો પ્રથમ એનના પદોનો સરવાળો, એના ઉદાહરણો 11, 12 અને 14નો સમાવેશ કરેલો છે. પછી પ્રકરણ નંબર 6 ત્રિકોણ જે છે એની અંદર જોઈએ તો 6.1ની પ્રાસ્તાવિક છે. પછી 6.2 સમરૂપ આકૃતિઓ છે એનો સ્વાધ્યાય 6.1 છે. પછી 6.3 ત્રિકોણની સમરૂપતા છે એના સ્વાધ્યાયના 6.2ના દાખલા છે 1 અને 2. પછી 6.4 ત્રિકોણની સમરૂપતાનો સિદ્ધાંત છે એના ઉદાહરણ છે 5 અને 6. પછી એનો સ્વાધ્યાય 6.3નો એક્ઝામ્પલ 1 અને 2, સ્વાધ્યાય 6.4ના એક્ઝામ્પલ 1 અને 8. પછી ઉદાહરણ 6.6 પાયથાગોરસનું છે એની અંદર છે ઉદાહરણ નંબર 11 અને પ્રમેય 6.6 અને 6.8 રાખેલા છે. પછી યામ ભૂમિતિની વાત કરીએ તો એની અંદર 7.1 પ્રાસ્તાવિક, પછી 7.2 અંતર શ્રુત, પછી ઉદાહરણ 1 થી 3 એના છે અને સ્વાધ્યાય 7.1 એક્ઝામ્પલ 1 થી 7 અને 7.3 વિભાજનનો છે અને ઉદાહરણ 7, 8 અને 9 અને સ્વાધ્યાય 7.2નો સમાવેશ કરેલો છે. પછી ત્રિકોણમિતિનો પરિઘ જે છે એની અંદર 8.1ની પ્રાસ્તાવિક છે, 8.2 ત્રિકોણમિતિનો ગુણોત્તર છે, પછી એના ઉદાહરણ 1 થી 5નો સમાવેશ કરેલો છે. પછી સ્વાધ્યાય 8.1નો એક્ઝામ્પલ 1 થી 8 અને 11 રાખેલા છે અને 8.3નો વિશિષ્ટ માપના ખૂણા માપના ત્રિકોણમિતિનો ગુણોત્તર જે છે એના ઉદાહરણ 6, 7 અને 8 રાખેલા છે. સ્વાધ્યાય 8.2ના એક્ઝામ્પલના દાખલા છે 1, 2 અને 4 રાખેલા છે. 8.4 કાટકોણ ત્રિકોણમિતિનો ગુણોત્તર છે, પછી ઉદાહરણ 9 અને 11 છે અને સ્વાધ્યાય 8.3નો એક્ઝામ્પલ 1, 3, 5 અને 7 રાખેલા છે. પછી 9મો ચેપ્ટર છે ત્રિકોણમિતિનો ઉપયોગ, એની અંદરથી પણ 9.1 પ્રસ્તાવિક છે. પછી 9.2 ઊંચાઈ અને અંતર રાખેલું છે, એના ઉદાહરણ જોઈએ 1, 2 અને 3 તમારે તૈયાર કરવાના છે. સ્વાધ્યાય 9.1 રાખેલો છે જેના એક્ઝામ્પલ 1 થી 5 રાખેલા છે. પછી વર્તુળનો પાઠ જે 10મો ચેપ્ટર છે એની અંદર 10.1ની પ્રાસ્તાવિકના છે, 10.2 વર્તુળનો સ્પર્શક અને 10.3 સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા છે અને એના સ્વાધ્યાયના 10.2ના એક્ઝામ્પલ જોઈએ તો એના જે દાખલા છે 1, 2, 3, 6 અને 7નો સમાવેશ કરેલો છે. પછી 11મો પાઠ રચના ચેપ્ટર છે એની અંદરથી 11.1 પ્રાસ્તાવિક, પછી 11.2 રેખાખંડનું વિભાજન, સ્વાધ્યાય 11.1ના સ્વાધ્યાયના દાખલા, પછી 11.1ના એક્ઝામ્પલ 1 જ રાખેલો છે. પછી 11.3 વર્તુળના સ્પર્શકની રચના છે, પછી રચના 11.3 પૂછાશે. સ્વાધ્યાય 11.2 એના એક્ઝામ્પલ છે 1 થી 5 પૂછાશે. પછી વર્તુળ સંબંધી ક્ષેત્રફળ છે એની અંદર પ્રસ્તાવના પૂછાશે. પછી 12.2 વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ એક સમીક્ષા ઉદાહરણ એનું 1 રાખેલો છે. પછી આગળ જોઈએ તો સ્વાધ્યાય 12.1ના એક્ઝામ્પલ 1 થી 3 અને એક્ઝામ્પલ 5 પૂછાશે અને 12.3ના વર્તુળના વૃત્તાંશ અને વૃત્તખંડનું ક્ષેત્રફળ, પછી એની અંદર ઉદાહરણ 2 પૂછાશે. પછી સ્વાધ્યાય 12.2ના એક્ઝામ્પલ જે દાખલા છે 1 થી 6 અને 14 નંબરનો દાખલો પૂછાશે. પછી પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટર 13 છે એની અંદરથી 13.1ની પ્રાસ્તાવના. પછી આગળ જોઈએ તો 13.2 સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ, એના ઉદાહરણ 1 થી 4 પૂછાશે. પછી સ્વાધ્યાય 13.1 જે છે એની અંદરથી પછી 13.3 સંયોજન ઘન પદાર્થોનું ઘનફળ, એની અંદર ઉદાહરણ 5 અને 6 અને સ્વાધ્યાય 13.2 રાખેલો છે. પછી આંકડાશાસ્ત્રનો જે ચેપ્ટર 14મો છે એની અંદરથી પ્રાસ્તાવિક છે. પછી 14.2 વર્ગીકૃત માહિતીનો મધ્યક છે, ઉદાહરણ 1, 2 અને 3 છે. સ્વાધ્યાય 14.1 છે. પછી સ્વાધ્યાય 14.3 વર્ગીકૃત માહિતીનો બહુલક છે, ઉદાહરણ 4, 5 અને 6. સ્વાધ્યાય 14.2 પછી 14.4 વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ છે અને ઉદાહરણ 7.8 અને સ્વાધ્યાયના દાખલા છે 14.13. અને 15મો ચેપ્ટર છે સંભાવના, એનામાંથી 15.1 પ્રાસ્તાવિક આવશે, 15.2ની સંભાવના પ્રશિષ્ટ અભિગમ અને ઉદાહરણ 1 થી 12 અને સ્વાધ્યાય 15.1નો સમાવેશ કરેલો છે. આ હતા ગણિતના પાઠો અને મુદ્દાઓ. હવે આપણે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનની અંદર તમે જુઓ અહીંયા ચેપ્ટર આપેલા છે, એનામાંથી જે સમાવિષ્ટ કરેલા મુદ્દાઓ આપેલા છે અને પછી જે બાદબાકી કરેલા મુદ્દા છે. તો આપણે ફક્ત કયા કયા મુદ્દા રાખેલા છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ ચેપ્ટર 1ની વાત કરીએ તો એની અંદરથી રાસાયણિક સમીકરણો, રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો અને વિસ્થાપન પ્રક્રિયાનો સમાવેશ કરેલો છે. પછી ચેપ્ટર 2 છે એસિડ, બેઝ અને ક્ષાર, એનામાંથી એસિડ બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ, તમામ
એસિડ બેઝના શું સમાનતા છે, એસિડ અથવા બેઝના દ્રાવણના કેટલા પ્રબળ છે, ક્ષાર વિશે વધુ જાણકારી આ મુદ્દા રાખેલા છે. ત્રીજા ચેપ્ટરમાંથી ધાતુઓ અને અધાતુઓની વાત કરીએ તો એનીમાંથી ભૌતિક ગુણધર્મો, ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે અને ધાતુઓની પ્રાપ્તિ એ મુદ્દા રાખેલા છે. પછી કાર્બન અને તેના સંયોજનો ચેપ્ટર 4 જે છે એમાંથી કાર્બન બંધન, સહસંયોજક બંધન અને કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, સાબુ અને પ્રક્ષાલકો રાખેલા છે. પછી 5મો પાઠ છે તત્વોનું આવર્તિક વર્ગીકરણ, એની અંદરથી અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું તત્વોનું પ્રારંભિક પ્રયત્નો છે. પછી અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું મેન્ડેલફીનું આવર્તક કોષ્ટક. પછી અવ્યવસ્થિતમાંથી અવ્યવસ્થિત કરવું આધુનિક આવર્તક કોષ્ટકનો સમાવેશ કરેલો છે. પછી 6થો ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ, એની અંદર જૈવિક ક્રિયાઓ એટલે શું, પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જનનો સમાવેશ કરેલો છે. પછી 7મો ચેપ્ટર છે નિયંત્રણ અને સંકલન, એમાંથી પ્રાણીઓ, ચેતાતંત્ર, વનસ્પતિના સંકલન, પ્રાણીઓમાં અંતસ્રાવો. પછી 8મો છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, એની અંદરથી એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનનની પદ્ધતિઓ અને લિંગ પ્રજનનનો સમાવેશ કરેલો છે. પછી આનુવંશિકતા અને ઉદ્દવિકા જે પાઠ છે 9મો, એનામાંથી આનુવંશિકતા, ઉદ્દવિકાસ, પછી જાતિ નિર્માણ અને ઉદ્દવિકાસ અને વર્ગીકરણનો સમાવેશ કરેલો છે. હવે આપણે આગળના ચેપ્ટર 11ની વાત કરીએ તો પ્રકાશ અને વક્રીભવન જે છે એમાંથી પ્રકાશનું પરાવર્તન, ગોળીય અરીસો અને પ્રકાશનું વક્રીભ્રમણ રાખેલા છે મુદ્દા. પછી 11મો છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એના અંદર તમે જુઓ તો પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન રચતા પ્રિઝમ વડે જે શ્વેત પ્રકાશનું વિભાજન અને વાતાવરણ વક્રીભવન, પ્રકાશનું પ્રકીર્ણ આ મુદ્દા રાખેલા છે. 12મો પાઠ જે વિદ્યુત છે એમાંથી વિદ્યુત પ્રવાહ અને પરિવહન, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ભારનો તફાવત, પરિપથ આકૃતિ, ઓહમનો નિયમ. પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને અવરોધક તંત્રનો રાખેલો છે સમાવેશ. પછી 13મો ચેપ્ટર છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, એની અંદર ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતું બળ અને વિદ્યુત ચુંબકીય પ્રેરણ આ વસ્તુ રાખેલી છે. પછી 14મો ચેપ્ટર છે ઉર્જાના સ્ત્રોતો, એની અંદરથી ઉર્જાના ઉત્તમ સ્ત્રોત કયો છે, ઉર્જાના પરંપરાગત સ્ત્રોત, વૈકલ્પિક અથવા બિનપરંપરાગત સ્ત્રોતો અને પર્યાવરણ વિષયક પરિણામ અને કોઈ ઉર્જા સ્ત્રોતમાં આપણા માટે કયા સુધી રહેશે. પછી 15મું ચેપ્ટર છે આપણું પર્યાવરણ, એની અંદરથી નિવસન તંત્ર, તેના ઘટકો, સંઘટકો કયા છે, આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણની કેવી રીતે અસર પહોંચાડી શકે છે એ વસ્તુ રાખેલી છે. અને 16મો ચેપ્ટર છે નૈસર્ગિક સ્ત્રોતનું ટકાઉ પ્રબલન એટલે કે વ્યવસ્થાપન, એની અંદરથી સ્ત્રોતનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે, જંગલો અને વન્યજીવન બધા જ માટે પાણી, કોલસો અને પેટ્રોલિયમ આ મુદ્દાનો સમાવેશ કરેલો છે. હવે આપણે સામાજિક વિજ્ઞાન વિશેની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાન વિષયમાંથી તમારે આ વખતે કયા કયા ચેપ્ટર સામેલ કરેલા છે તો પ્રકરણ નંબર 1, પ્રકરણ નંબર 2, પ્રકરણ નંબર 4, પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 6, પ્રકરણ નંબર 8, પ્રકરણ નંબર 9, પ્રકરણ નંબર 10, પ્રકરણ 11, પ્રકરણ 13, પ્રકરણ 17, પ્રકરણ 18 અને પ્રકરણ 19 અને પ્રકરણ 20નો સમાવેશ કરેલો છે. એટલે કે તમારે પ્રકરણ નંબર 3 છે, 7 છે, પછી 12 છે, પછી 14 છે, 15 છે અને 16 છે અને 21 આટલા પ્રકરણો તમારા અભ્યાસક્રમમાંથી ડિલીટ કરવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનની અંદર તમારે પ્રકરણ જે 3, 7, 12, 14, 15, 16 અને 21 એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7 પ્રકરણો નાબૂદ કરી દીધા છે. કુલ 21 પ્રકરણો હતા, એમાંથી તમારા 7 પ્રકરણો ડિલીટ કરી દેવામાં આવ્યા છે. એટલે કે તમારે હવે 14 પ્રકરણો બાકી રહ્યા છે અને આ પ્રકરણોમાંથી તમારે હવે તૈયારી કરવાની રહેશે. આગળનો વિષયની વાત કરીએ તો વિષય ગુજરાતી છે, ફર્સ્ટ લેંગ્વેજ. એની અંદર અભ્યાસક્રમની અંદર ગદ્ય અને પદ બે વિભાગ પડે છે. તો કે તમારે ગદ્યમાંથી કયા કયા પ્રકરણો રાખેલા છે એટલે કે પાઠ કયા કયા પૂછાશે તો 2, 6, 8, 12, 14, 16, 18 અને 24 એટલે કે કયા કયા પાઠ રદ કરેલા છે તો 4, 10, 20 અને 22મો પાઠ રદ કરેલા છે. પછી પદ કવિતાઓની વાત કરીએ તો એનીમાંથી 1, 5, 7, 9, 11, 13, 19, 21 અને 23 જ્યારે કવિતા જે 3, 15 અને 17મી રદ કરેલી છે. અને કોઈ પણ વ્યાકરણ લેખન મુદ્દાને દૂર કરેલું નથી. તમારા માટે આ સારી બાબત કહેવાય કે વ્યાકરણના મુદ્દાઓ જે પ્રમાણેની બોલી પડે એ પ્રમાણેનું જ પૂછાવાનું છે. ફક્ત પાઠ અને જે કાવ્ય છે એ પ્રકરણો રદ કરેલા છે અમુક. હવે આપણે આગળ વાત કરીએ તો ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ. તો સેકન્ડ લેંગ્વેજ જે તમે જો તમારે આવતી હોય તો એની અંદર તમારે ગદ્ય વિભાગ અને પદ વિભાગની વાત કરીએ તો એની અંદરથી 1, 2, 3,
4, 6, 7, 12, 13, 14, 15, 16, 17 ને 18 રાખેલા છે, જ્યારે આ જે પ્રકરણો છે ગદ્યમાં 5, 8, 10 અને પદ્યમાં 9 અને 11 જે રદ કરેલા છે અને વ્યાકરણ અને લેખનમાં કોઈ ફેરફાર કરેલો નથી. એના પછી આપણે સંસ્કૃત વિષયની વાત કરીએ તો સંસ્કૃત વિષયની અંદર અભ્યાસક્રમો રાખેલા પ્રકરણો પદ્યની વાત કરીએ તો એની અંદર 1, 3, 7, 10, 13 અને 20. પછી ગદ્યની વાત કરીએ તો 2, 5, 6, 10, 12 અને 15. પછી જે નાટ્ય હતા એ 4, 8 અને 19 નાટકોના જે પાઠ હતા એ રાખેલા છે અને વ્યાકરણની અંદર અભ્યાસ 1 થી 6નો સમાવેશ કરેલો છે. જ્યારે રદ કરેલા ગદ્ય છે 16 અને 18, પછી 9 અને 17 અને એક 14મું નાટક જે આવતો હતો એ રદ કરેલું છે. અને વ્યાકરણના મુદ્દા છે એ અભ્યાસક્રમની અંદર તમારે 1 થી 6માં કોઈ પણ ફેરફાર કરેલો નથી, જ્યારે પદના જે વ્યાકરણના મુદ્દા હતા એ રદ કરેલા છે. લેખન કાર્યની અંદર તમે જુઓ તો પદ 1, 7, 13 અને 20ના સ્વાધ્યાયમાં રહેલા જ અર્થ વિસ્તારમાં કોઈ ફેરફાર કરેલો નથી. હવે આગળ જોઈએ તો અંગ્રેજી વિષયની વાત કરીએ તો અંગ્રેજી વિષયની અંદર પાઠ્યપુસ્તક અને સપ્લિમેન્ટરીની વાત કરીએ તો અભ્યાસક્રમની અંદર પાઠ્યપુસ્તકમાંથી યુનિટ 1 થી 6 રાખેલા છે અને પોયમ 1 અને 2 રાખેલી છે. પછી આગળ રીડિંગની સપ્લિમેન્ટની વાત કરીએ તો એનું રીડિંગ જે 1 થી 12 છે એ રાખેલા છે, જ્યારે 13 થી 22 રીડિંગ રદ કરેલા છે અને 7, 8, 9 અને 10 યુનિટ રદ કરેલા છે અને એની અંદરથી પોયમ 3 અને 4 પણ રદ કરેલી છે. પછી વ્યાકરણની વાત કરીએ ગ્રામરની તો 1 થી 10ના જે યુનિટના હતા ફંક્શન એ તમામે તમામ રાખેલા છે, જ્યારે 1 થી 10ના તમામે તમામ જે યુનિટ હતા એ વ્યાકરણના લેખન કાર્યની અંદર સમાવેશ કરેલો છે. આ તમારા વ્યાકરણ આવશે. સેકન્ડ લેંગ્વેજ. હવે આપણે હિન્દીની દ્વિતીય ભાષાની વાત કરીએ તો એની અંદર પણ તમે જોઈ શકો છો અભ્યાસક્રમની અંદર કયા કયા પ્રકરણો રહેલા છે. ગદ્ય વિભાગની અંદર 2, 6, 8, 14, 16, 20 અને 22 અને પદ વિભાગની અંદર 1, 3, 5, 7, 9, 13, 19, 21 અને 23, જ્યારે વ્યાકરણની અંદર કોઈ મુદ્દામાં ફેરફાર કરેલો નથી. પછી આપણે હિન્દી સેકન્ડ લેંગ્વેજની વાત કરીએ તો એની અંદર પણ તમે જોઈ શકો છો પ્રકરણ 1, 2, 3, 1, 2, 4, 6, 7, 8 અને 9 જે પ્રથમ ભાષા છે એની વાત કરી છે. પછી 10, 11, 12, 13, 14 અને 16 એનો સમાવેશ કરેલો છે અને કૃતિકા જે આવે છે ભાગ 2 એના બધા જ પાઠોનો સમાવેશ કરેલો છે. પછી ચાલુ માર્ક્સ માટે આ જે મુદ્દાઓ છે એ રદ કરેલા છે અને વ્યાકરણની અંદર કોઈ ફેરફાર કરેલો નથી. તો આ ધોરણ 10ની અંદર આપણે દરેક વિષય વાઇઝ એક સરળ સમજૂતી પડે એ માટેનો પણ વિડીયો તમારી સમક્ષ લઈને હાજર થઈશું.